પોરબંદરમાં વિદ્યાર્થીઓને એસટી બસના પાસ કઢાવવા માટેના ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે। પોરબંદર શહેરની વિવિધ શાળા કોલેજોમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરે છે। આ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવવા જવા માટે એસટી બસનો ઉપયોગ કરે છે। એસટી દ્વારા અપડાઉન કરનાર વિદ્યાર્થીઓને ટિકિટના દરમાં રાહત આપવામાં આવે છે। એસટી પાસ કઢાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। આ ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓને સર્વર ડાઉન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલાક વિદ્યાર્થીઓ તો દિવસો સુધી ધક્કા ખાવા છતાં ફોર્મ ભરી શકાતા નથી। મારું નામ મિત માખીચા મનોજભાઈ છે। આ મારી બેનનો પાસ છે। એ 4 દીથી હું રાણોથી આવું છું। એ 4 દીથી નીકળતો નથી। એ કે અહીંયા સાયબર કાફેમાં જાઓ તો સાયબર કાફે ત્યાં 4 દીથી ધક્કા ખાઉં છું તો એ કે નહીં અહીં નીકળે। તો એસટીમાં ગયો તો એ કે અમારાથી કંઈ થશે નહીં। એ કે સાયબર કાફે અહીંયાથી જ કઢાવો। કેવાનો પાસ છે? આ સ્ટુડન્ટ પાસ છે। અપડાઉન માટેનો સ્ટુડન્ટ પાસ છે। આપણે કોલેજે આવ જાવ કરીએ ને એના માટે। અત્યારે આમ પાસ નથી નીકળો તો ટિકિટ દઈને જવું પડે છે। 4 દીથી તો ટિકિટ દઈને જ જાય છે। હવે જાય જ છે ટિકિટ દઈને હજી। સાયબર કાફેમાં એમ કહે છે કે ઓનલાઈન સબમિટ નથી થતું ને એસટી વાળા એમ કહે છે કે તમે સાયબર કાફેમાં ટ્રાય કરો। 4 દિવસ ટ્રાય ચાલુ છે, કંઈ નિવારણ થયું નથી હજી। ઓનલાઈન ફોર્મ ભરવામાં સર્વરની સમસ્યાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ફોર્મ ભરી પાસ ન નીકળે ત્યાં સુધી દરરોજ પૂરી ટિકિટ આપવી મુસાફરી કરવી પડે છે। આથી આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માંગ ઉઠી છે। એસટી વિભાગને પણ દરરોજ આવી અનેક ફરિયાદો મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।